श्रीमत्सद्गुणशालिनं चिरचिदे व्याप्तं च देव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। सहजान स्वामी महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, ब्रह्म स्वरूप योगीजी महाराज शताब्दी महोत्सवनी जय। ગઈકાલે આપણે કથાની અંદર શ્રીજી મહારાજે બધું જે કાર્ય આ લોકમાં આવીને કરવાનું હતું એ કાર્ય બધું જે કર્યું, વિચરણ કર્યું, મંદિરો સ્થાપ્યા, આચાર્યો કર્યા, સંતો કર્યા, ગ્રંથો કર્યા, બધી વાત એમને જે કરવાની હતી લોકોના આ પ્રમાણે સંકલ્પો પણ પૂરા બધા કરીને, મનોરથો પૂર્ણ કરીને, દિવ્ય સુખ આપીને, આવો એક મહાન સંપ્રદાય સ્થાપીને મહાન જબરદસ્ત કાર્ય કરીને પછી મહારાજે કહ્યું કે હવે આપણે કાર્ય પૂરું થઈ ગયું, એટલે ધામમાં જવાનો સંકલ્પ કર્યો. એ સાંભળીને બધાને ખૂબ દુઃખ થયું અને ખૂબ જ એ રીતે આવો જરા ચાંદલો કરી લો, બધા શું નામ આપણે ઝવેરી કરાવો ચાંદલો. મહારાજ સંકલ્પ કર્યો, બધી મોટેરા હરિભક્તો સંતોને બોલાવીને વાત કરી. હવે વાત સાંભળીને બધાને દુઃખ થાય એ સ્વાભાવિક છે, ને ખૂબ કલ્પાન ને ખૂબ દુઃખ ને ખૂબ દુઃખી થઈ ગયા. જે મહારાજે બધાને આશ્વાસન આપી અને બધી વાત કરી અને ધીરજ આપી, પણ તો એ મનની અંદર જે મહારાજનો વિયોગ તો સહન ન થાય એ સ્વાભાવિક છે, એટલે ખૂબ જ મનને દુઃખી તો હતા જ. પણ મહારાજનો સંકલ્પ એટલે એમની આગળ બીજું બોલાય નહીં. મહારાજે એ પાછું વચનથી આજ્ઞાથી બધાને બાંધ્યા, કોઈ પાછળ કંઈ જાતનું આ પ્રમાણે ક્લેશ કંકાસ કરવો નહીં અને સુખિયા રહેવું, એટલે પ્રમાણે મહારાજે સંકલ્પ કરેલો છે. મહારાજ પણ હવે પોતે જવામાં પોતે તત્પર તો છે જ, હરિભક્તોના દુઃખ પણ એટલા છે. પણ પછી આ પ્રમાણે આગળ વાત આપણે સાંભળીએ. શુભમતી સહુ સાંભળો ગહુતા ત્યાર પછીની વાત, પૃથ્વીના તળ ઉપર થવા લાગ્યા મોટા ઉત્પાત. ચાલ્યા પ્રચંડ પવન હતી, ગતિ ઘોર કઠોર ઘણી થઈ. ઝાડ પાળ સૌ પાળ્યા, કોટ મંદિર ઘર કોઠા કઈ. અતિ અચાનક ગની વળી ઉઠી વેદે વ્યોમમાં, વન ભુવન કૈક ગામ પૂર બહુ બહુ બાળ્યા બોભોમમાં. પડ્યા પથ્થર પૃથ્વી ઉપરે અતિ ઘણા આકાશથી, નારી નર ડર પામ્યા કહે નહીં ઉગરીએ નાશથી. આ પ્રમાણે આ મહાન પુરુષ પૃથ્વીમાંથી જ્યારે હોય ત્યારે બધું અમંગળ થાય ને, કે છે ને જેમ ભગતજી મહારાજ ધામમાં ગયા ત્યારે કે મંગળ ગયું, એમ શાસ્ત્રી મહારાજની વાત કરી હતી શાસ્ત્રી મહારાજ પાસે. એટલે સ્વાભાવિક છે કે મંગળ મૂર્તિ પરમાત્મા છે, એટલે પૃથ્વીનું મંગળ છે, પૃથ્વીની શોભા છે, પૃથ્વીનો આનંદ છે દરેક જીવને માટેનો. એ ભગવાન અને એવા મહાન સંતો છે, એ આપણો આનંદ છે, એ આપણું સુખ છે અને એ આપણું મંગળ છે. એ જ્યારે જાય આપણો આત્મા જેને કહીએ, ત્યારે બધાને દુઃખ થાય એ સ્વાભાવિક છે. અને આવા બધા અવનવો આપણે અનુભવ પણ થાય. પૃથ્વીની અંદર આવા બધા પ્રસંગો બને કે એ પ્રમાણે પૃથ્વીની અંદર આટલા બધા ઉત્પાત થવા લાગ્યા અને એ રીતે પ્રચંડ પવન પણ ખૂબ વાય અને ભયંકર પવન વાય. જ્યારે પવન વાય ને તો એટલું બધું ભયંકર આપણને લાગે ને, બેઆમનું લાગે. અને પછી એ પ્રમાણે કે વાયુની ગતિ પણ એટલી વેગથી હોય, કેટલા મકાન પાડી નાખે ને કેટલા એ બધું થઈ જાય. એવી રીતે ઝાડ પાન પથ્થર બધા ઘણા નીચે પડી જાય, મકાનો પણ પડી જાય, અચાનક અગ્નિ પ્રગટ થઈ જાય. એટલે પ્રમાણે ઘણી ઘણી જાતના આવા ઉત્પાતો ત્યાં આગળ થવા લાગ્યા. અને આકાશમાં ને અહીંયા પૃથ્વી ઉપર ને બધે આવા ખૂબ ખૂબ જાતના અનર્થ થાય. એને જોઈને બધાને ખૂબ થયું કે આ એક મહાન અનર્થ આપણે માટે છે. અપશકન જેને કહો, અનર્થ કહો, એ રીતે કે આપણે કંઈક માટે દુઃખ ભયંકર આવવાનું છે એની નિશાની
કહે છે ને કંઈક આપણે પ્રમાણે નિશાનીઓ બધી દેખાતી હોય એટલે માણસને એ રીતે બધું ખબર પડે અને એ રીતે બધું થવા લાગે છે. થાય કઠન કડાકા વ્યોમરે, પડે તીખી તળી તો તે બોમરે, છૂટ્યા તામસ દેવના ધામ રે, હતા દેરા ડુંગર ને ગામ રે, એવો થયો છે ઉલકા પાતરે, શું કહીએ એ સમાની વાત રે, ઉઠા નીર રુધિરની ધારે રે, જોઈ ભય પામ્યા સહુ ત્યારે રે, થયા સાધુના મન ડોળાઈ રે, થયો ઉદ્વેગ તે ઉરમાઈ રે, ઉષ્ણ ઋતુના સૂર્યની કાંતિ રે, થઈ નિસ્તેજ પામી અશાંતિ રે, હરિભક્ત પુરુષના અંગ રે, ફરક્યા ડાબા તે પન કુડંગ રે, વળી બાઈ જેને સતસંગ રે, તેના ફરક્યા જમના અંગ રે, વળી સ્વપ્ન લાદ્યા છે જે હરે, અતિ અપસકન માન્યા તે હરે, જાણ્યું ધર્મ ભક્તિની મૂર્તિ રે, શોકે રુદન કરે છે અતિ રે, રાધા કૃષ્ણની પતિ પ્રતિમા સોય રે, દ્રગ વિના દેખાની છે દોય રે, વળી શ્વેત પટે ઢાંકી મુખ રે, અતિ શોકમાં પામ્યા છે દુઃખ રે, જાણ્યું શશી સૂરજને ઉડું રે, પડ્યા ભૂમિએ તે પણ ભૂંડું રે, એવા ઉત્પાત જોઈ અપાર રે, સર્વે કરવા લાગ્યા વિચાર રે, જાણ્યું પ્રભુજી પૃથ્વીમાંથી રે, થાશે અંતર ધ્યાન હવે યાથી રે, પછી નાથે નિત્ય કર્મ કીધું રે, ગૌ આદિક દાન બહુ દીધું રે, પછી ગોમયે લીપી ભૂમિ સારી રે, કરી કુશતિલની પથારી રે. આ પ્રમાણે બહુ જ જાતના ઉત્પાતો થવા લાગ્યા અને સ્વાભાવિક છે કે આવા કંઈક અપશકન કે આપણે કંઈક અનર્થ બધા થવાના હોય ત્યારે બધું બને છે અને આપણે બધાને પણ થોડો અનુભવ થાય છે. એવી રીતે ઘણા વખત જ્યારે આવી રીતે બધું હોય ત્યારે થોડુંક આપણે બધું થવા લાગે છે કે એના નિશાન બધા આપણને દેખાવા લાગે કે અનર્થ કંઈક આવું મહાન પુરુષની આવું કંઈક થવાનું છે એને લઈને બધું થાય છે. એટલા બધા ઉત્પાતો એ સ્વાભાવિક રીતે દરેક હરિભક્તોને થયા અને બધા એ પ્રમાણે દુઃખી પણ થતા હતા અને એ પ્રમાણે કેટલા લોકોને લાગે કે આ ધર્મ ભક્તિ છે, મૂર્તિઓ છે, મૂર્તિઓને પણ આમ રુદન કરતા દેખાય. એ પ્રમાણે જ્યાં માણસો જુએ ને બધાને કંઈક જુદું જ લાગે. વનસ્પતિઓ કંઈક જુદી લાગે, કંઈક મકાન જુદા લાગે, કે માણસ જુદું લાગે. એટલે એવું બધું અપશકનની અંદર બધું દેખાતું હોય છે અને એનાથી ઘણી જાતના આવા ઉત્પાતો જોઈ અને વિચારો થાય છે. એટલે થયું કે આ ભગવાન આ પૃથ્વી ઉપરથી જરૂર જશે, એમનો સંકલ્પ એમને કર્યો છે એટલે જવાના છે, નક્કી છે. એટલે એમ જાણીને પછી મહારાજ એ પ્રમાણે પોતા નિત્ય કર્મ એટલે નાવા ધોવાની જે ક્રિયા હતી એ પોતે પરવારી અને પછી ત્યાં આગળ આપણે કહે છે ને આ તો આ લૌકિક દુનિયાની છે ને, ભગવાનને તો એવું કંઈ છે જ નહીં. એ આ લોકમાં આવ્યા નથી ને જવાના પણ નથી. એને જન્મ નથી ને મૃત્યુ નથી, બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી. ભગવાન તો કંઈ એ જાતના આપણા પ્રમાણે કર્મ લઈને તો આવ્યા નથી કે કર્મ પ્રમાણેનો જન્મ નથી. આપણે બધા કર્મ બંધનો છે. જેવા કર્મ કર્યા છે એવો આ દેહ આપણે પામીએ છીએ. એટલે આપણે તો આ પ્રમાણે કર્મ પ્રમાણે જન્મ થાય, બાળક, વૃદ્ધ, જુવાન મરી જાય, બધું થાય. અને એ રીતે આપણી સારા કર્મ હોય તો સારી ગતિ થાય ને એ થાય. જ્યારે ભગવાન છે તો સ્વયં સંકલ્પ કરીને આનંદ જીવના કલ્યાણ માટે પોતે આવ્યા છે. પણ આવ્યા પછી આપણી રીતે આવ્યા હોય, મૃત્યુલોકની રીતે, મનુષ્યની રીતે, મનુષ્ય ધર્મ પ્રમાણે. એટલે આપણને જન્મ્યા, બાળક થયા, યુવાન થયા, વૃદ્ધ થયા, મરી ગયા, ચાલ્યા ગયા. આવા બધા આપણે ભાવ એની અંદર જોઈએ છીએ. એમાં એવા કોઈ ભાવ છે નહીં અને એવો ભાવ ભગવાનની અંદર હોતો પણ નથી. પણ આ લોકની રીતે આવ્યા છે એટલે આ લોકની રીતે આ બધી વિધિ, આ લોકના બધા કાર્યો એ કરીએ છીએ. અને મહારાજે પણ એ રીતે આ લોકમાં આવીને આ બધી જે ધાર્મિક જે વિધિઓ છે, ધાર્મિક જે બધા ઉત્સવો છે, ધાર્મિક જે બધા કાર્યો છે એ બધાનું કોઈ ખંડન કર્યું નથી, એનું પ્રતિપાદન કર્યું છે. કારણ કે માણસોને એ જાતનો એક ભક્તિભાવ રહેને માટે એટલે એમના દેહને પણ
આપણે એ રીતે જ બધું ત્યાં આગળ કરવામાં આવે કે જેમ આપણે મનુષ્યોને ધામમાં જાય ત્યારે પછી આપણે છે ને પેલા આનાથી નવડાઈ ધોળાઈને પેલા શું કૂસ નાખે, લીપી નાખે પૃથ્વીને, એટલે ગાયના છાણથી આપણે પૃથ્વીને લીપીને એના ઉપર પછી આપણે સુવાડવામાં આવે ને એ બધો દીવો બધું કરવામાં આવે છે ને બધી વાતો જે કરીએ છીએ આપણે એવી રીતે અહીંયા આગળ પણ ભગવાન શ્રી હરિને ત્યાં આગળ પૃથ્વી ઉપર ઉતારવામાં આવ્યા અને ગાયના જે આપણે છાણથી પૃથ્વીને સારી રીતે લીપી લીધી અને જે બધે ડાબ છે પવિત્ર ગણાય છે એટલે એને ત્યાં મૂકવામાં બાજુમાં આવે છે. એ રીતે પૃથ્વી ઉપર બધો ડાબની પથારી કરી એના પર મહારાજ શ્રી હરિને આ પછી ઘોડાય છે. પછી એ પ્રમાણે સારા જળથી એટલે ઉના પાણીથી જરા કોસેરિયું પાણી જેને કહી શકાય એ રીતે ભગવાનને સ્નાન કરાવ્યું શરીરને. પછી વસ્ત્રો હતા એ પણ પહેરાવ્યા છે અને ભાલમાં તિલક પણ કરવામાં આવ્યું. પછી એ પ્રમાણે સિદ્ધાસને પોતે બેઠા છે અને પછી સ્થિર પોતે એક દ્રષ્ટિ કરી દીધી મહારાજે કે આ રીતે પોતે સ્થિર દ્રષ્ટિ કરી દીધી અને એકદમ પોતે આત્મામાં પોતાની વૃત્તિ આત્મસન્મુખ કરી. પોતાના ધામમાં જવું છે એટલે એ સામે અક્ષરધામ સામે દ્રષ્ટિ રાખી કે હવે પોતાને જે જવાનું રીત છે એ પ્રમાણે મહારાજ સિદ્ધાસન વારી અને પોતે બેઠા છે અને પછી પોતે પોતાનું ધ્યાન કર્યું. એમને ક્યાં ધ્યાન કોઈનું કરવાનું હતું, પોતે પોતાની મૂર્તિનું ધ્યાન કર્યું અને એ રીતે મહારાજ પોતે બેસી અને પોતાનું તન છે એને વિચારી મેળ્યું કે તનમાંથી ચૈતન્ય શક્તિ ચાલી ગઈ અને પેલું શરીર છે એમ ત્યાં રહી ગયું. આ રીતે મહારાજે આ લોકની દ્રષ્ટિએ અને જે રીતે આપણે કરીએ છીએ આ મનુષ્ય શરીરનો વિધિ એ પ્રમાણે પણ એમને પોતે બતાવ્યું અને ત્યાં પોતે એ પ્રમાણે કરે છે. પાસે ગોપાળાનંદ બહુ રે નંદાદી બહુ રે નિત્યાનંદ ને સુખ મુનિ સહુ રે તીઠા આકાશ મગે તે વાર રે કોટાન કોટી વિમાન પાર રે બહુ પાર્ષદ પોતા તના રે આવ્યા નાથ ને તેડવા ઘણા રે લાવ્યા દિવ્ય ચંદન દિવ્ય ફૂલ રે બીજી દિવ્ય પૂજાઓ અમૂલ્ય રે તેને પ્રીતે પૂજા ભગવાન રે પછી તેડી બેસાડ્યા વિમાન રે પોતે પોતાના પાર્ષદ સાથ રે નિજ ધામમાં પધાર્યા નાથ રે નવ માર્ગે અમર આવી રે કરી સ્તુતિ વાજિંત્ર બજાવી રે. પછી ત્યાં આગળ બધા સંતો બેઠા હતા, ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિક બધા સંતો. અને પછી એ રીતે મહારાજને આ પ્રમાણે આકાશમાં એમને બધા વિમાન જોયા. અનેક વિમાનો ભગવાનની પાસે ત્યાં આકાશમાં આમ આવતા જોયા અને એ વિમાનોની અંદર બધા પાર્ષદો અક્ષરના જે મુક્તો હતા એ બધા બેસીને આવ્યા હતા. એ આવ્યા હતા શા માટે? કે ભગવાનને તેડવા માટે અને ભગવાનને પોતાના ધામમાં લઈ જવા માટે આ રીતે આવીને પ્રાર્થના કરી. અને દિવ્ય ચંદન છે, દિવ્ય ફૂલોથી ભગવાન શ્રીની અર્ચા કરી, ચંદનથી ફૂલના હાર પણ પહેરાવ્યા, પૂજાઓ પણ રીતે કરી અને આ રીતે ભગવાનની પ્રસન્નતા કરી. અને મુક્તોએ બધાએ પ્રાર્થના કરી કે હવે આપનું કાર્ય અહીંયા આ પૃથ્વીલોકનું પૂરું થયું છે અને આ પધારો અક્ષરધામમાં, એવી પ્રાર્થના પણ કરી. અને એ રીતના એ બધા દિવ્ય એનો આકારે પણ દિવ્ય, વિમાન પણ દિવ્ય, કે આ પંચભૂતનું કંઈ નહોતું કે આ પંચભૂતમાં જેમ વિમાનો છે બીજું ત્રીજું, પણ દિવ્ય બધી વસ્તુઓ અને દિવ્ય બધા પાર્ષદનો અવયવ પણ દિવ્ય, પણ મનુષ્ય જેવા બધા. અને બધા અલંકાર જે ચંદન છે બીજું છે એ પણ આના જેવું, પણ એ દિવ્ય કે જેનાથી આપણે સુખ શાંતિ થાય. એટલે બધા પાર્ષદો આવીને વાત કરી એટલે મહારાજ પોતે પાર્ષદો સાથે પોતાના ધામમાં પધારે. અને તે વખતે આકાશમાં દેવોને પણ ભગવાનના એ દર્શનના લાભ લેવાની ઈચ્છાથી એ પણ ત્યાં સ્તુતિ વાજિંત્રો બધા વગાડતા હતા. અને એ પણ પુષ્પના હાર ચંદન કરીને મહારાજશ્રીને એ રીતે કર્યા, ચંદનના છાંટના ત્યાં આગળ કર્યા. એની ચંદનની વૃષ્ટિઓ પણ ખૂબ ત્યાં આગળ થઈ. આ પુષ્પ છે એ પણ અને ચંદન જેને વરસતો હોય આકાશમાંથી એવી રીતના બધા ઘણી જાતનું ચંદન અને પુષ્પનો બધા વરસાદ પણ થયો. અનેક જીવના એ રીતે કામ થયા. એટલે આ રીતે મહારાજ શ્રી હરિ 1886ના જ્યેષ્ઠ સુધી 10મીને દિવસે પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. અને શ્રીજી મહારાજે પ્રમાણે મંગળવારે મધ્યાહને એટલે બપોરે મંગળવારે, દિવસ મંગળવાર હતો 10મી દિવસે, અને એ રીતે મહારાજ શ્રી હરિ છે અનેક જીવનો કાર્ય કરી અને પોતાના પાર્ષદો સાથે વિમાનમાં બેસી અને પોતે અક્ષરધામની અંદર મહારાજ પોતે પધાર્યા છે. એટલે આ રીતે મહારાજ આટલા વર્ષો સુધી અહીંયા રહી
અને આ બધું કાર્ય કર્યું છે. અને તે પ્રમાણે મહારાજ શ્રી હરિ દરેકના દર્શન, દિવ્ય દર્શન આપ્યા. બધા સંતો ભક્તોએ આ બધું જોયું અને એ રીતે મહારાજે પોતાનો સ્વતંત્ર થકા આવે છે, સ્વતંત્ર થકા જાય છે. આપણે કહ્યું ને કે એમને કર્મબંધન નથી, એ આવ્યા ત્યારે સ્વતંત્ર અને ગયા ત્યારે સ્વતંત્ર, પણ આ લોકની રીતે બધું આપણને બતાવે છે. એટલે એ પ્રમાણે એ 1886ના જેઠ સુધી 10મીને દિવસે મંગળવારે મધ્યાહને મહારાજે પોતાના શરીરનું આ લીલા છે સંકેલ લીધી અને પાર્ષદો સાથે પોતે પધર્યા છે. તેદી અગત્રમાં મોરે આવ્યા તા દુઃખ મહારી રે, રાખ્યું તન તેમાંથી દયા કરી રે. સંવત 1861 જાનો રે, પોષ સુધી પૂનમ પ્રમાનો રે. તેદી અગત્રાઈ મહી અંગે રે, આવ્યું તું દુઃખ સ્વપ્રસંગે રે. તેમાંથી મોરે રાખ્યું તન રે, તે પણ દયાની જીવન રે. મોરે મહારાજને આ શરીરમાં બંધવાળ પણ આવતો હતો અને એવા પ્રસંગો પણ બનેલા હતા. એ પણ વાત અહીંયા કરે છે કે આ તો મહારાજ છેલ્લા પોતાના ધામમાં ગયા અને પહેલાં આવો પ્રસંગ બનેલા જે વખત પણ દેહ રહેવું નહોતું, પણ છતાં દયા કરીને ભક્તોના સુખને માટે પોતાનું કાર્ય સંપૂર્ણ કરવા માટે દેહને રાખી અને બધાને સુખ આપ્યું હતું. એટલે મોરે પણ આ પ્રમાણે મહારાજને એ પ્રમાણે કે સંવત 1800 પોષ સુધી પૂનમને દિવસે પ્રથમ અગતરાયની અંદર આવું અશ્વ પરથી પડી ગયા મહારાજ. અને તે વખતે પણ બહુ મોટો અકસ્માત થયેલો, શરીર રહેવું નહોતું, પણ તે વખતે મહારાજે દયા કરી અને આ શરીરને રાખ્યું હતું અને દરેક જીવને સુખ બધું આપ્યું હતું. ગામ જાડીએ મંદવાળમાંથી રે, રાખ્યું તન પોતાની દયાથી રે. ત્યાર પછી સંવત 1870 આસો પૂનમ, આ એ વખતે મહારાજ મંદવાડ પાછો ખૂબ ગ્રહણ કર્યો, ભયંકર મંદવાડ ગ્રહણ કર્યો હતો શરીરે. અને એવું બધું શરીર થઈ ગયું તો મહારાજ આમ જાડિયા છે, વજાંગ જાડિયા આપણે ધોરેજા ઉપલેટાની આગળ થોડુંક આવ્યું, રોડ ઉપર છે પોરબંદર રોડ જઈએ ત્યાં, એ મહારાજ પધાર્યા. ત્યાં હીરો ઠક્કર કરીને બહુ સારા ભક્ત હતા, ગામ બધું ભાવિક હતું, મહારાજને વિશે ખૂબ ભાવ હતો. એટલે મહારાજ ત્યાં જઈને આ મંદવાળ ગ્રહણ કર્યો અને પોતે 1.5-2 મહિના સુધી ત્યાં એ પ્રમાણે મંદવાળમાં રહ્યા હતા. પણ એ વખતે શરીર રહેવું નહીં અને એ વખતે મહારાજ એવી બધી ચેષ્ટાઓ પણ એવી કરે કે જેથી કરી માણસ મૂંઝાઈ જાય કે શું આમાં સમજવું, શું વાત શું. કારણ કે મહારાજને મંદવાળ એટલો બધો શરીરે, છતાં મહારાજ કહે છે મારે તો ઠંડા પાણીએ સ્નાન કરવું છે. એટલે ભાઈ આ મંદવાળમાં તમે ઠંડા પાણીએ સ્નાન કરો, પાછો કંઈ પેલો શું થાય મેલેરિયા પેલા બધા છે ને દાવ એવા થઈ જાય અને નેમોનિયા થઈ જાય, આ એ બધી વાત હવે ત્યાં આગળ થાય. પણ મારે કે મારે નાહવું છે, નાહવું છે એવું કે વેણુ નદી બાજુમાં, ગામની બાજુમાં વેણુ નદી વહે છે, જેમ આપણે ઉતાવળી છે ને એવું. એટલે ત્યાં સુધી રેલો જવો જોઈએ, મને નવડાવો અને પાણીનો રેલો ત્યાં સુધી જાય. એટલે હવે ગામમાં નવડા નહીં હતી, રેલો જાય, કેટલું બધું નાવા, કેટલું બધું પાણી જોઈએ. પણ એમ મહારાજે ચરિત્ર કર્યું, મારે એ રીતે જ નાવું. પેલા કે મહારાજ ના નાવું, પાણી નાવું. બધા પછી બધા બૈરાને બીજું ત્રીજું બધા પાણી ભરી લાયા ને નવડાવવા લાગ્યા. પણ હવે એમ કે પાણી પહોંચી જાય, કેટલા બેડાને કેટલા પાણી જોઈએ. પણ એક ફરી પ્રેમી હરિભક્ત હતા, એને મહારાજને ઓલા નાતા હતા, કટોરો ભરી લીધો, વેણું જઈને નાખ્યા. પછી કે મારા રેલો પહોંચી, મારે કે રેલો પહોંચી ગયો, મારે પહોંચ્યું, બહુ સારું લાગે. મારે કે બસ આવો મને શાંતિ થઈ લ્યો. હવે આ બધું ભગવાન અંતર્યામી છે, ના જાણતા કે આ ચરિત્ર કેમ ચાલે છે, આ પાણી પહોંચ્યું કે નથી પહોંચ્યું, ના ભગત મને ક્ષેત્ર છે એ ખબર ના પડે, ક્ષેત્ર બધી ખબર પડે કે ભાઈ એને જે બધું તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી, इसके आगे क्या છુપા, जिसके हाथ में દોરી. ભગવાન બધું જાણતા હોય પણ છતાં આ એક લીલા છે. હવે એમને પટોળો ભરીને કહ્યું નાખ, થઈ ગયું, પૂરું થઈ ગયું. કા તારે મને હવે સારું થઈ ગયું. એટલે એવી પણ લીલાઓ કરીને પોતે અતેગડિયા મનુષ્ય ભાવ આપણને આવે, ત્યાં ભગવાન કહેવાય નહીં. આટલું આવી રીતનું બધું છે. પણ ભક્તોને એવી નિષ્ઠાને સમજણ, એ બધા હીરા ભગત, હીરા ઠક્કર એમના ઘરેથી ને આખા ગામના બધા ભક્તોને ખૂબ પ્રેમ હતો. એટલે આ પણ લીલા મહારાજ ત્યાં આગળ કરી અને એ રીતે થઈ ગયું. શાસ્ત્રી મહારાજને પણ ભરૂચમાં થયું નિમાન્ય જેવું, ભરૂચમાં અકાભાઈ સાથે હતા, જાડેશ્વર ભરૂચમાં થયેલું હતું. ત્યાં જાડો થઈ ગયો ને નેમોનિયા જેવું થઈ ગયું, ઠંડીને બધું. તો સ્વામીને 2 ઝાડા પેલા થયેલા, નાય તત્ન વખતે મારે નાવું છે. ભાઈ આ કે અકાભાઈ કે રહ્યો દો સ્વામી, આ બધું તાવનું નેમોનિયા જેવું થઈ ગયા છે કે ના, તે હાથે પાછા
ધોવાના, 17 વખત હાથ ધોવાના, અને ઘડીએ ઘડીએ ઝાડા ફરવા જવાય, ઘડીએ ઘડીએ ઝાડે ફરવા જાય, અને ને મને થયું પાછું જેટલા વખત જાય એટલા વખત હાથ ધોવે ના આવી દશા. કંઈ નહીં, મારે તો એ કરવું જ જોઈએ. ભાઈ આમાં મંદવાડમાં ચાલે કે ના? એટલે એવી દૈહિક ક્રિયાઓની અંદર એટલો આગ્રહ રાખીને કર્યો. પણ એ વખત સ્વામીની પણ એવી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી ભરૂચને. પછી જાડેશ્વર ગયા, અને જાડેશ્વરમાં એટલે ત્યાં સુધી બધા 2-3 દિવસ બધું ભસ્મું બહુ લાગી ગયું, અને ત્યાં એ રહ્યા. પછી સ્વામીની દયાથી બધું સારું. આ પોષના જીંડમાંથી શરીરને બધો ઓલું એ થાય, એટલે પેલા કામડીના એ કરે ને, લુગડાના પોતા કરીને પછી આમ સગડી કરે ને પછી અહીંયા છાતી પર મૂકે એટલે કફ હોય નીકળી જાય, બધું થઈ જાય. એટલે રામચંદ્રભાઈ આપણા ભક્તરાજ હતા, અને કાબી ત્યાં હતા સાથે. એટલે એ બધી વાતચીત આપણે કરીએ. હા, નાના અક્ષરજીવનદાસ હતા, આપણે દેવચરણના મામા. દેવચરણ આપણે છે ને એના મામા જયશંકર આવે. એટલે સ્વામીની સેવામાં એ અક્ષરજીવનદાસ કાકાભાઈ સાથે હતા. ને પછી અમને ખબર પડી એટલે અમે આટલા દેરથી હું ગયો હતો. ત્યાર પછી આ ભક્તિદાની પાછું ત્યાં સ્વામી કે વાંચો એટલે બધું સારું થાય. એટલે પછી અઠવાડિયું 10 દાડા ત્યાં પણ રહ્યા હતા, 15 દિવસ. ને પછી સ્વામીને આ બધો આરામ થયો, પછી ત્યાંથી પાછા આગળ ગયા. એટલે એમને પણ આવો નિયમ, પણ કે મારે નાવું જ છે. અમે નિયમમાં નવાય નહીં, પણ નાવું જ છે કે છે. એવી રીતે આ તો મહાન પુરુષોની લીલા છે, કે આપણને સમજાય નહીં. એટલે ત્યાં મહારાજ એ રીતે કહ્યું. પછી કે મારે હવે આ પ્રમાણે આંબલીના કાતરા ખાવા છે. હવે આંબલીના કાતરા એ ફરી પાછા વધારે મંદવાડ ઉભો કરે એવી જાતના. પણ એ પાછું અટલીને બેઠા. મારા કે મારે ખાવા છે, લાવો કે વખતો એ પણ લાવીને આપ્યા. મારે કે બહુ સારું, હવે સરસ થઈ ગયું પાછું. એટલે કહેવાનું આવી બધી ચરિત્રો કરે. વળી એક દાડો કહે છે મારે જલેબી ગરમ ગરમ ખાવી. અરે ભાઈ અત્યારે જલેબી ક્યાંથી લાવવું? વાત જલેબી હાથો નાખવો પડે, 2 દાડા પછી એનો જરા હાથો આવે પછી આગળ કામ ચાલે. પણ મહારાજે તે આગ્રહ કર્યો બહુ. પછી રાત્રે પેલા હીરો ઠક્કર એમને ઘરેથી બૈરા 2 જણા રાત્રે બિચારા ઉપડ્યા. અને ભાયાવદર ગામ છે બાજુમાં, ત્યાંથી બધા કંદો પેલા કામ કરતા હતા, અને ત્યાંથી હતું. એટલે જલેબી ગરમ ગરમ પડાવીને લાયા, મહારાજને આપી, પછી મહારાજને જમાડ્યા. એટલે કહેવાનું શું છે કે આવી બધી લીલાઓ કરાવી. મંદવાની અંદર બોલે તારે કંઈક કંઈ બોલે કે ચાલો સૂર્યને આગો કરી નાખો, ચંદ્રને આમ કરી નાખો. હવે અહીં બેઠા બેઠા ચંદ્રની વાત કરીને તલવાર ફેરવાના બધી કેટલીક જાતનું બધું કરે ચરિત્ર. ધરતી એકડી એમને ખાસ શું હોય છે બધું કે સૂર્યને આમ કરું હે. એટલે એવી બધી લીલાઓ મહારાજે કરેલી ત્યાં આગળ આ મંદવાની અંદર. એટલે દેહ રહેવો નહીં, પણ એમ બધું એવું થઈ જાય. સ્વાસ્થ્યમાં કે તે ઠંડી આવી, હા બાયડે આવી 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 અલા ભાઈ શું આવી ગયું પણ એમને એવું. પછી કે હવે ગરમી આવી, જો આ ગરમી ગરમી આવી. એટલે એવું બધું કેટલુંક ચાલે. એટલા રામચંદ્ર ક્યાં ગયો? એટલે ચતુર્ભુજ ક્યાંક આજે ઠંડી આવી પણ કેવાથી આવે ખબર જ પડતું નથી આમાં ક્યાં આવે. પણ એટલા જરામાં લીલા કરેલી હોય તો જેને જોઈ છે એને ખબર પડે કે એવી બધી લીલાઓ કરવા માંડેલા. કંઈક બીજું ત્રીજી વાત કરે એવું બધું થઈ જાય. હે અહીંયા કરતા અહીંયા બધું ઘડીકે પંખો નાખો ને ઘડીકે બંધ કરો. ટપાલ આવી ટપાલનો ટાઈમ થાય ને એ પહેલાં પૂછવા માંડે. 2 મિનિટે પૂરી ના થાય. હવે ટપાલ આવી? પછી નથી હજુ આવી. પછી ટપાલ આવી? પછી ઘડી પૂછે કે હજુ કલાક વાર છે, આટલા વાગ્યા છે, મારે કે ટપાલની લત લે હું કે એવું બધું કરે. કંઈક વાત કરે એટલે આપણને એમ થઈ જાય કે આ શું હોય છે. પણ એક કહેવાનું કે મોટા પુરુષો છે આવા દિવ્ય ચરિત્રો કરીને ભક્તોને યાદગીરી સ્મૃતિ માટે છે. એના તો 2 દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્ર ગાવા યોગ્ય છે, અને આપણે પણ યાદ કરવા માટે. ત્યારે એવું સ્વામી શાસ્ત્રી મહારાજની પણ અનેક લીલાઓ ચરિત્ર આપણે જોયા છે કે એમને પણ જ્યારે છેલ્લો એક મંદવાડ રહ્યો એ મંદવાડની અંદર ઘણી જાતની આવી લીલાઓ એમને પણ પોતે કરેલી હતી, અને એ રીતે બધા કાર્યો કરતા હતા. ત્યાર પછી મહારાજ અહીંયા ત્યાં અગત્રા એની અંદર જાડિયામાં આવો મંદવાડ ગ્રહણ કર્યો. પણ ત્યાંય પછી પણ બધા ભક્તોની ઉપર દયા કરીને મહારાજે પોતાનું શરીર રાખ્યું હતું. સંવત 1877 રે વૈશાખ શુકલ 12 તે વેરે રે રાખ્યું દુઃખમાંથી ઘડળે દેહ રે તે પણ હરિજન ને સનેહ રે. એ પ્રમાણે 1877 પણ મહારાજ એક મંદવાડ ગ્રહણ કર્યો. વળી સંવત 1878 રે ફાગણ શુક્લાદી અષ્ટમી કેરે રે તેદી ગણેશ ધોળકે ગોપાળે રે રાખ્યું દુઃખમાંથી દેહ દયાળે રે. 1878 મહારાજે ત્યાં
આપણે નરદેવ પધરાય ને, નરનારાયણ દેવ પધરાયા જ્યારે પહેલાં, ત્યારે ત્યાં 84 કરી મહારાજે. કાંકરિયા આગળ નહીં, આપણે પેલી છત્રી છે ને એને કે બહુ વિશાળ જગ્યા હતી. એટલે મહારાજે પ્રતિષ્ઠા પછી મોટું એ પ્રમાણે 84 કરી મહારાજ બધા લાખો બ્રાહ્મણો લાખો મનુષ્યોને જમાડ્યા. બહુ મોટો સમારંભ થયેલો અલૌકિક રીતનો. હવે આ બધો સમારંભ જોયા એ બધું થયું ને પછી મહારાજને એકદમ મંદવાડ આવી ગયો. અને એવો મંદવાડ આવી ગયો કે શરીર રહે એવું ના રહ્યું. અને એ મહારાજે વતનામાં પણ વાત જણાવી છે કે આ પ્રમાણે મંદવાડ થઈ ગયો એટલે વિચારનો મંદવાડ થયો. તે ઘડી વિચારનો મંદવાડ થયો. શરીરનો મંદવાડ નતો પણ વિચારનો મંદવાડ થઈ ગયો. માણસ વિચાર મંદવાડ થાય છે ને, નહીં ગાડા જેવો થઈ જાય. પછી વિચારનો મંદ હે આ બધે પહોંચે વિચારના મંદવાડમાં. કારણ વિચાર પછી આવે માણસને ક્યાં જવું ખબર ના પડે. વિચારો પછી રે આમ જો બેઠા હજુ કેટલાય માણસો વિચારો વાળા સુનમૂન થઈ જાય છે ને આ બધું થઈ જાય. આપણે તો વળી ડાયા રેન ગાડા થાય પણ આ તો બધું એવું છે. એટલે મહારાજે પણ આ તો બતાવ્યું કે મનુષ્યને જો આટલી બધી ઉપાધિ ને આટલી બધી જો એ પ્રવૃત્તિ હોય તો માણસને આવું થઈ જાય. એટલે શરીરની અંદર કોઈ મંદવાડ ના હોય પણ વિચારનો મંદવાડ. અત્યારે તો એ માનસિક રોગ તો બહુ વધી ગયા છે ને, આપણે જાણીએ છીએ ને વિચારને માને શું ડૉક્ટરો એના બહુ નિષ્ણાત નીકળ્યા છે. એટલે એના વિચારોમાં એમાં પેલો ડૉક્ટર બી ગાંડો થઈ જાય આમાં એવો એવી જાતનું બધું હોય છે. એટલે એટલા બધા દેશોની અંદર તો બહુ માનસિક રોગ હોય, બહુ વિચારના રોગ હોય, કંઈક થઈ ગયું રોગ હોય જાય, એ બધું થઈ જાય. ભરત તારે સારું છે ને ભાઈ? હા તો સારું. આપણે વિચાર કશો કરવો જ નહીં. ભગવાન સ્વામીની ઈચ્છા બધું થઈ જાય. એટલે વિચાર ના થયો કે પછી એવું થઈ જાય. એટલે મહારાજે તો કંઈ એમના શરીરમાં તો કંઈ છે નહીં પણ આ તો દેખાડ્યું. અને ત્યાં પછી મારે કે ગણેશ ધોળકામાં ગયા. એટલે ધોળકા આગળ ગણેશ ધોળકા નાનું ગામ છે, રાયણનો ઝાડ હતા, નીચે બેસી અને મહારાજે વિચાર કર્યો કે આપણે કાંકરીએ ગયા નતા મેળો ભર્યો નથી. આપણે શું બરોબર છે ને? હા બસ તારા એટલે કેવો શાંખ આપણે કરવાનો છે બધાએ કે ભાઈ કાંકરીએ ગયા નતા મેળો ભર્યો નતો. જ્યારે કંઈ આવી મુશ્કેલી આવે ત્યાં કેટલા લોકો નથી થતા કે મારું આ જતું રહ્યું, ફલન જતું, પણ જતું શું રહ્યું? હતું જ નહીં. પછી જવાનું ક્યાં છે? જન્મ્યા ત્યારે ક્યાં કશું લઈને આવ્યા છે? પણ માણસને ઓલું વચ્ચે આવી ગયું, મારું થઈ ગયું એટલે પછી આ બધું ઉપાધિ થઈ જાય અને વિચાર આવી જાય કે મારું જતું રહ્યું ને હવે શું થશે ને કેમ થશે. કાંઈ નહીં. કેમ પ્રભુદાસ? હા કંપાલા છોડીને આવ્યા ત્યારે કંઈ કંપાલા ગયા નતા અને આપણે કંઈ કશું કમાયા નતા. જો એને શાંતિ. એટલે દરેક માણસને જ્યારે જ્યારે આવ્યું બધું થાય, કોઈને વળી મકાન બની જાય, વેપારમાં આગુ પાછું થઈ જાય, ધંધામાં આગુ પાછું થઈ જાય, આ બધા વિચારો બહુ થઈ જાય. તે હવે શું થશે, કેમ થશે, ફલાણું થશે. એટલે એબસેટ માણસ કહે છે ને શું થઈ જાય. એટલે બધું એવું બધું થઈ જાય. પણ આપણે તો મહારાજ ઉપર નાખી દેવું, ભગવાનની ઈચ્છા છે એમ થયું, બસ. બીજો વિચાર જ કરવા નહીં, નકર તો ગૂંચવાઈ જઈએ વધારે પડતા. આ તો મહારાજે પોતે બતાવ્યું છે કે આ બધા વિચારોને જો લય કરવો હોય તેને વિચાર કરવાથી તો વધશે. પેલો લય કે કંઈ થયું જ નથી, બન્યું જ નથી એવું એક મનમાંથી કાઢી નાખવાનું. એટલે કાંકરીએ ગયા નતા મેળો બરોબર નતો. જેમ પેલા રસા પાયા જ નતા. જેમ ફકીર જતો હતો રસ્તામાં દોડવું પડ્યું, જડ્યું ખભે નાખ્યું ને આગળ જતા પાછું પડી ગયું. એટલે એને જોયું કે આ પાછો જઈને તકરા થઈને રસા પાયા ને દોડવું મળ્યું જ નતું. માથા કુડશું એમાં આપણે લાખો રૂપિયા હોય એનામાંથી 5-10 લાખ સરકાર રેડ પાડી કદાચ લઈ ગઈ, નતા કમાયા. માથાકૂટ નહીં પણ એનો ચિંતા શું કરવી, બીજા કમાઈશું. સ્વામી કહે છે એ મોઈને દંડો. સાચીમાં જ કહેતા કદાચ કંઈ જતું રહ્યું ફરી પાછું એ વેપાર, એ નોકરી, એ ધંધો, એ બધું કરીશું, કંઈ આપણે વાંધો નહીં. એમ મહારાજની ઈચ્છા ઉપર છોડી દેવું પડે ને એ પ્રમાણે કરીએ. એટલે મહારાજને પણ આ મંદવાડ લાવીને એમને બધાને ઉપદેશ આપ્યો છે આ તો. અને પોતે લખ્યું છે કે આ વિચારનો મંદવાડ હતો અને વિચારના મંદવાડમાં પણ માણસ ખલાસ થઈ જાય છે, હકીકત છે. પણ તે વખત પણ મહારાજે પોતાનો દેહ આ રીતનો વિચાર આપી અને ત્યાં આગળ રાખેલો છે. વળી સંવત 1879 રે ચૈતર સુધી નામ દુઃખ રાશિ રે તેદી પંચાળે પોતે મહારાજ રે રાખ્યું દેહ તેહ હરિજન કાજ રે. કે 79ની સાલ 1800 ને એમાં પણ આ રીતે મહારાજ ત્યાં પંચાળાની અંદર મોડા થઈ ગયા. ત્યાં પણ મહારાજને ખૂબ મંદવાળા, શરીર રહે નહીં, દેહ રહે નહીં. અને એ રીતે મહારાજની આખી પરિસ્થિતિ થઈ ગઈ. મુક્તાન સ્વામીએ મહારાજની હાથની નાડી જાલી. મહારાજ કહ્યું, શું કહ્યું કે આ પ્રમાણે દેહ સત્સંગને એમ કહું કઠિન કાળ વર્તે છે, વિષમ દેશકાળ વર્તે છે. કારણ કે વિષમ શું દેશકાળ? આવા મહાન પુરુષો પૃથ્વી પર જાય તો વિષમ દેશકાળ થાય કે ના થાય? જે આપણો આધાર હોય, પ્રાણ હોય, જેનાથી આપણે જીવતા હોય, જેને લઈને આધાર આપણને સુખ ને શાંતિ રહેતી હોય, એ જ્યારે પૃથ્વી ઉપરથી જાય ત્યારે વિષમ દેશકાળ જેવું થઈ જાય ને. એટલે મુક્તાન સ્વામી કહું મહારાજ બહુ કઠિન કાળ વર્તે. મારે શું કે આ રીતે તમારા શરીરને જે મંદવાડ અને તમારી આ પરિસ્થિતિ જોઈને અમારે તો વિષમ દેશકાળ કે હવે અમારો આધાર શું?
અમારે જવું ક્યાં, રહેવું ક્યાં, શું કરવું, એટલે બધો વિચાર આવે. પછી મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ કે આ દુનિયામાં મેં કાલે તમને વાત કરી કે બાવો એક હોય તોય પણ પોતે મઢુલી કરીને જાય છે, પાછળ એનું કામ ચાલે છે, લોકો એની અંદર પછી એના માર્ગે ચાલે છે. તો તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પધાર્યા અને એમને એમ ચાલ્યા જશો તો દુનિયામાં જાણશે કોણ કે પુરુષોત્તમ નારાયણ આવ્યા આ બધું કાર્ય છે. પછી એ કહે શુક મહારાજ પછી આ પ્રમાણે શુભ સંકલ્પ 4 કર્યા, મંદિરો કરવા, આચાર્ય કરવા, સંતો કરવા, શાસ્ત્રો કરવા. આ 4 વાત મહારાજ તેગડે પંચાળામાં નક્કી કરી અને શરીર પોતાનું પાછું રાખ્યું અને આ બધું કાર્ય ચાલ્યું. એટલે એ બંધવાળમાં પણ મહારાજને શરીર એવું નહોતું પંચાળામાં, પણ પછી મહારાજે આ રીતે રાખ્યું. વળી સંવત 1886 નારે પોષ સુધી તે બીજ તે દિને રે થયા મોદા પોતે મહારાજ રે નિજ ધામે પધારવા કાજ રે. આ પ્રમાણે મહારાજ 1886 પહેલા છેલ્લું જેમને જવાનું એ વખત પાછો પોષ મહિનાની અંદર મહારાજને આ મંદવાળ પોતે ગ્રહણ કર્યો અને પોતાના ધામમાં જવાનો સંકલ્પ કર્યો. જેશ સુધી દશમીને દન રે ચાલ્યા દયા ઉતારી જીવન રે રેવા ધાર્યું તું જેટલું નાથે રે રહ્યા એટલા દી ભૂમિ માથે રે. આ રીતે મહારાજે જેટલું પોતે ધાર્યું હતું એટલા બધા મંદવાળોની અંદર મહારાજનું શરીર એવું નહોતું, પણ પોતે દયા કરીને રાખ્યું અને બધાને સુખ બીજું ત્રીજું આપ્યું. પણ છેલ્લા પોષ મહિનામાં 86નો પોષ મહિનો છે ત્યારથી શરીર મહારાજ જરા એ થઈ ગયું ને એની અંદર મહારાજને આ રીતે બહુ પછી તો આપણે શરીરે એવું નહોતું, બધા ઘણા જાતના પ્રયત્નો બીજું ત્રીજું હોય, પણ પછી તો મહારાજે પોતે જ કર્યું હતું કે હવે મારું કામ પૂરું થઈ રહ્યું, મારે રહેવાનું કંઈ હવે વાંધો નથી, બધું મેં વ્યવસ્થા કરી છે. અને બધાને કહ્યું કે તમે બધા કંકાસ ક્લેશ કરશો નહીં અને સારી રીતે રહેજો, બધું કામ મેં પૂર્ણ કર્યું છે. કથા, વાર્તા, કીર્તન, ભજન, મંદિરો, આચાર્ય, બધી સુવિધાઓ બધી થઈ ગઈ છે, હવે કશું બાકી છે નહીં. માટે પાછળથી ક્લેશ કરશો નહીં, કંકાસ કરશો નહીં, દુઃખી થશો નહીં. એ મહારાજ કહ્યું છે. પછી સ્વામી કે સ્વભાવને લઈને પછી દુઃખીને ક્લેશ કંકાસ થયો, પણ મહારાજે તો એવું બધું કહીને પોતે આ બધી આ વ્યવસ્થા કરીને ગયા હતા. એટલે છેલ્લે આ રીતે મહારાજ પોતાનું એ મંદવાળ ગ્રહણ કર્યો અને જેઠ સુધી 10મીને દિવસે મહારાજ પછી પોતાનું આ પ્રમાણે શરીરની લીલા સંકેલી લીધી અને આ પૃથ્વી ઉપરથી મહારાજ પોતે પધારી ગયા. એક ઊને વર્ષ 50 રે એક દિવસ ને 2 માસ રે રાખ્યું એટલા દિવસ તન રે જન હેતે તે પોતે જીવન રે. આ રીતે મહારાજે 49 વર્ષ 1 દિવસ 2 માસ 2 માસ ને 1 દિવસ આટલા ટાઈમ મહારાજ પૃથ્વી ઉપર રહ્યા. 49 વર્ષ 2 માસ ને 1 દિવસ આટલું આ પૃથ્વી ઉપર એમનું શરીર રહ્યું. અને એટલામાં તો મહારાજે ડંકો મારી દીધો. આ દુનિયાની અંદર એટલી ઉંમરની અંદર થવું બહુ શક્ય નહીં. તે વખત વિરોધ એટલો, વંટોળ એટલો બધું હતું, પણ મહારાજે પોતાના પ્રતાપે કરીને આ સંપ્રદાય સ્થાપી દીધો. 2 આચાર્યો, 500 સંતો, શાસ્ત્રો, આવી બધી જબરજસ્ત વસ્તુની લોકોની અંદર છાપ પડી ગઈ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અત્યારે તમે જુઓ ઘણા જૂના જૂના માણસો અમે પણ સત્સંગી હતા, અમારા તરફથી મોસાનો સત્સંગ હતો, કોઈ એ કહે છે બીજું ત્રીજું. એટલે બધાને આવો એક શ્રીજી મહારાજના તરફનો ભાવ થઈ ગયો. એ વૈષ્ણવ હોય કે બધા જૈન હોય, આ ભગાદોશી બધા જૈન હતા. લ્યો આ બોટાદની અંદર એ થઈ ગયા. હિમલાલાલ શેઠ, હિમરાલ શેઠ આપણે સુંદરિયાના એ વૈષ્ણવ હતા, પણ શ્રીજી મહારાજનો એક પ્રભાવ ને આવું એક વાત ને એક સિદ્ધાંત સાંભળીને એ પોતે બધા સત્સંગી થયેલા. તે એમને નવું નાતબાને દુઃખ ભોગવવું પડ્યું, પણ એવા હતા. એટલે જે બીજા સંપ્રદાયની અંદર હતા એમને પણ આ વાત સાંભળીને શ્રીજી મહારાજનું પ્રગટપણું સમજાઈ ગયું કે આ પ્રગટ સાક્ષાત પૃથ્વીમાં અત્યારે પધાર્યા છે, એના થકી જ કલ્યાણ છે. એ સિવાય તો દુનિયામાં કંઈ કલ્યાણ નથી. કારણ કે જ્યારે જ્યારે ભગવાન કે સંત આવે એને વિશે આપણી ભક્તિ થાય તો જ આપણું કલ્યાણ છે, એ સિવાય આપણું કલ્યાણ નથી. એવી વાત બધાને સમજાઈ ગઈ. બીજા સંપ્રદાયવાળા બહુ સારા આગળ પડતા વ્યક્તિઓને પણ આવો મહારાજનો એક પ્રતાપ અને મહારાજના વિશેનું આકર્ષણ થયું અને મહારાજના આશ્રિત બની ગયા છે. એટલે મહારાજ આટલા વર્ષની અંદર એક જબરજસ્ત મોટો સંપ્રદાય સ્થાપી દીધો, જે વૈષ્ણવનો જૂનો સંપ્રદાય એની હરોળમાં આવ્યો. વૈષ્ણવ જેમાં આચાર્ય અને બધું છે, મહારાજે પણ એવા જબરદસ્ત બંને 2 આચાર્યો જબરદસ્ત 2 ગાદીઓ એવી સ્થાપન કરી દીધી. ઉદ્ઘોષ પણ એવો, સંતો પણ ગામો ગામ ફરીને એમનું ચારિત્ર પણ એવું જબરદસ્ત, સત્સંગીઓ પણ બધા ગુજરો સંપ્રદાય કે જેને કોઈ ડાઘ લાગે નહીં એવો ધર્મ, નિયમ, કથા, વાર્તા, કીર્તન, ભજન, ગામો ગામ મંદિર થઈ ગયા, હરિમંદિરો અને મોટા મંદિરો છે. એટલે આવું મહારાજે જબરદસ્ત કાર્ય કર્યું અને દરેકને પોતે સુખ આવ્યું. પછી પાસે હતા જન જે હરે નામ સ્મરણ કરે છે તે હરે થયું સ્મરણ મહિરુદન રે
સુની આવ્યા સર્વે જન રે, જોઈ નાથને કરે વિલાપ રે, પામ્યા અંતરે અતિ ઉતાપ રે, એ હસમે પામ્યા જન દુઃખ રે, તે તો કહેવાતું નથી મેં મુખ રે, બાંધી રાખે બંધીવાન જેમ રે, રહ્યા સહુના નાડી પ્રાણ એમ રે. બધાને એટલું બધું દુઃખ થઈ ગયું કે પેલો બંધીવાન બાંધી રાખે ને પછી માણસ કંઈ જઈ શકે નહીં. એ મહારાજે નાડી પ્રાણ બાંધી લીધા બધાના, કે કોઈ બીજું કંઈ એનાથી થઈ ન શકે. એ મહારાજની વિયોગની અંદર રુદનની અંદર જ બીજું કંઈ ભાન જ ના રહ્યું, ને કંઈ કોઈ બીજું કરી નાખે ત્રીજું કરી નાખે. પણ મહારાજે એવા નાડી પ્રાણ બધાના ખેંચી રાખ્યા કે જેથી કરીને બીજું કંઈ અયોગ્ય આચરણ કોઈ કરી ના શકે. એવી રીતે મહારાજે દરેકને પોતાની સામર્થ્ય વાવરીને મહારાજે આ રીતે ત્યાં આગળ દરેકને પોતે આ રીતે કામ કર્યું છે. જો એમ ન કરત જીવન રે, થાત કેર મરત બહુ જન રે. જો મહારાજ આ રીતે પોતે સામર્થ્ય રહી નાડી પ્રાણ જો બધાના ઝાલ્યા ના હોય તો કેટલા સ્વામી કહે છે આપઘાત કરી દે, કેટલા મૃત્યુ પામી જાય, કેટલા કંઈ કરી બેહત. એટલે કેટલો તો કેર વર્તી જાય. મહારાજે તો પહેલેથી કહી પણ દીધું હતું, છતાં પણ માણસનું એવું ચાલ્યું રહે નહીં. ગમે એટલું હોય પણ એક પ્રેમ વસ્તુ એવી છે, ભક્તિ વસ્તુ એવી છે કે ગમે એ થાય તો પણ માણસ એની અંદર એ થાય. અને કેટલા તેમાં બળવા માટે પણ પડે ત્યાં આગળ પડતા, પણ છતાં દાદા ખાચરને જાલી રાખવા પડ્યા. એનું પણ એવું ચાલ્યું ના રહ્યું જ્યારે મહારાજની ચેર શરૂ થઈ ત્યારે. એટલે એવું પણ ઘણા પ્રસંગો આપણને જોવા મળે છે. એટલે મહારાજે જો આ નાડી પ્રાણ બધાના બરોબર ઝાલ્યા ના હોત અને એ રીતે એનું મજબૂત ના રાખ્યું હોત તો ઘણા માણસોનો આવો પણ થઈ જાય. એવો મોટો પ્રસંગ તે વખતે બધું જોનારને જોયો ને એ પ્રમાણે થાત. જેને વાલા વિના પડ ઘડી રે, ન રહેવાતું જાતું તન પડી રે, તેના રહ્યા પ્રાણ તન માય રે, તે તો શ્રીજી મહારાજની ઈચ્છાય રે. પછી દત્ત પુત્ર દોય ધીર રે, અવધ પ્રસાદ ને રઘુવીર રે, તેને સુંદર શાસ્ત્રની વિધિ રે, જેમ કરવી ઘટે તેમ કીધી રે. હરે દત્તપુત્ર એટલે એમના જે બંને આચાર્યો સ્થાપ્યા હતા એ બંને જણાએ પછી શાસ્ત્ર વિધિ પ્રમાણે ત્યાં આગળ જેમ કરવે એવી વિધિ બધી કરી. તો મેં કહ્યું પછી આપણે જેમ વિધિ કરીએ છીએ પછી એમને ચંદન ચરચું, પુષ્પ અર્કનથી નવડાવવું, ધોવડાવવું, આ બધા જે પંચામૃતે સ્નાન કરાવવું, આ બધો વિધિ છે એ બંને આચાર્યોએ ત્યાં આગળ કર્યો. અને એ પ્રમાણે મહારાજને ત્યાર પછી ચંદન ચર્ચવામાં આવ્યું અને એ પ્રમાણે સુંદર વસ્ત્રો પણ મહારાજને પહેરાવવામાં આવ્યા. પુષ્પના હાર છે, ગુચ્છ છે એ પણ એમના અંગ ઉપર ધારણ કરવામાં આવ્યા. પછી એમને બધી આરતી મહારાજને ઉતારી અને એ પ્રમાણે આપણે જે આરતી દેહને બધું જે કરીએ છીએ આ તો દિવ્ય દેહ હતું, એને કંઈ બીજું હતું નહીં. સાક્ષાત મહારાજની મૂર્તિ જ ધારીને એ બેઠા છે એવી રીતે જ એમને એ ભાવથી ત્યાં આગળ મહારાજને આ બધો વિધિ કરે છે. અને પછી એ બંને અને બધા હરિભક્તો સંતો કહે હાથ જોડી સહુ એમ રે, પ્રભુ આવું કર્યું તમે કેમ રે. પછી બધા દિન ભાવે બહુ જ ગરગડા થઈને પોતાના આંખમાંથી આંસુ થાય, મહારાજ આવું કેમ તમે કર્યું, આવું અમને રવડતા મૂકીને ચાલ્યા ગયા બીજું ત્રીજું. એટલે પ્રાર્થના પણ એમને બહુ કરી. સારું નાથ ઘટ્યું જે તમને રે, પ્રભુ વિચાર શોભા અમને રે. ખબર આવે તમને જે ગમ્યું પછી તો આપણે એ જ રાખવું પડે ને. ભગવાનની ઈચ્છા હોય એમ આપણે તો એને આધીન છીએ. એટલે એમને જે ગમતું હોય આપણા સારા માટે. ભગવાનના દાસના દુશ્મન હરિકેદી હોય નહીં એમ ભગવાનને પોતાને આ ગમી વસ્તુ તો પછી આપણે એની અંદર બીજી રીતનો વાત વિચાર કરવાનો ન હોય. એમ બધાને પછી એ રીતે મહારાજના પાછા શબ્દો યાદ આવી ગયા. મારે કે મારી ઈચ્છા છે તમે બધા બીજો વિચાર કરશો નહીં. એટલે કહ્યું સારું થયું મહારાજ, આપને જેમ ઈચ્છા હોય એમ આપણે કર્યું છે, પણ અમને વિચારશો નહીં અને અમારી અંતકાળે પણ તમે ખબર લેજો. એમ કહીને લાગ્યા પાય રે, પછી બેસાર્યા વિમાનમય રે, ગાતા વાતા આવ્યા ફૂલ વાળી રે, જેહ ગમતી પોતાને જાડી રે, ત્યાં તુલસી ચંદન ને ચિતા રચી રે, તન પધરાવ્યું ઘી ચરચી રે, પછી કર્યો અગ્નિ સંસ્કાર રે, જોઈ દુઃખ પામ્યા સહુ અપાર રે, બહુ ઘૃતે દેહ દાગ દીધો રે, સર્વે શાસ્ત્ર વિધિ ત્યાં કીધો રે. આ રીતે પછી મહારાજને ત્યાં આગળ ફૂલવાડી એટલે આપણે લક્ષ્મીવાડી કે જ્યાં મહારાજ ખૂબ પોતે જ્યારે દરબારમાંથી બહાર સાંજના જાય ઘોડા ઉપર બેસીને સંતો હરિભક્તો સાથે લક્ષ્મીવાડીમાં બિરાજતા, જ્યાં અત્યારે ઓટો પણ છે
એ આંબાનું ઝાડ ને આંબાના ઝાડ નીચે મહારાજ બેસે, એટલે ફરીને ત્યાં સભા કરે. ત્યાંના પણ વચનાવત ઘણા છે, એટલે કથા વાર્તા થાય, હરિભક્તો આવ્યા હોય, સંતો આવ્યા હોય, બેસીને આ બધું વાતચીત મહારાજ ત્યાં આગળ કરતા. અને એ પણ બહુ પ્રસાદની વસ્તુ હતી. એટલે બધા હરિભક્તો સંતોએ નિર્ણય કર્યો કે આપણે અગ્નિ સંસ્કાર ત્યાં લક્ષ્મીવાડીની અંદર આપણે કરવો. અને એ રીતે મહારાજને ત્યાંથી વિમાનમાં બેસાડી અને વાસ્તે ગાતે ભજન કીર્તન ગાતા ગાતા સંતો હરિભક્તો પછી ત્યાં આગળ પોતે લઈ ગયા. અને એ રીતનું પોતે મહારાજને ત્યાં લઈ જઈ અને જે ચંદન ને તુલસીના વૃક્ષો હતા, કાષ્ટ હતું, એની બધી ત્યાં તૈયાર કરી અને એમાં મહારાજનું શરીર પધરાવી અને ત્યાર પછી અગ્નિ સંસ્કાર એ આચાર્યના હસ્તે કરવામાં આવ્યો. અને એ અગ્નિ સંસ્કારને પછી કરીને બધાને જરા દુઃખ તો છે જ, અને એ રીતે વિચાર તો કરે છે. અને પછી એની અંદર ઘૃત પણ બધા ખૂબ ખૂબ નાખીને એ શરીરનો અગ્નિ સંસ્કાર શાસ્ત્રવિધિ પ્રમાણે આપણે જેને કહીએ છીએ, જે શાસ્ત્રી મહારાજને પણ અહીં લાવ્યા ત્યારે એ બધો વિધિ એ જ રીતે હતો. ત્યાં અક્ષર ભુવન આપણે છે અહીંયા સભા મંડપ, રંગમંડપ જેને આપણે કહીએ, મંદિર નીચે શાસ્ત્રી મહારાજ પણ ત્યાં દેહ છોડ્યો હતો. તે વખતે બધા હરિભક્તોનો સમૂહ ખૂબ ખૂબ આવ્યું હતું. અને પછી સ્વામી તો પોતે પહેલેથી જ કહેતા કે આ સારંગપુરમાં દેહ મૂકવો છે, ગમે ત્યાં હોઉં પણ મારે દેહ તો અહીંયા જ મૂકવો છે. પોતાનો જે વિચાર હતો દ્રઢ એ કાયમ માટે એ પ્રમાણે નક્કી પણ થયો. મંદવાડ બધો રહ્યો, અટલાદરા રહ્યા, અમદાવાદ રહ્યા, પણ છેલ્લા એમને જ્યારે દેહ ત્યાગ કરવાનો ત્યારે અહીંયા આવી ગયા. અને અહીંયા આવીને પછી પોતે દેહ ત્યાગ કર્યો હતો. એટલે ત્યાં રંગમંડપની અંદર તે પછી બધાએ ત્યાં લીમડો છે આપણે જે પગથિયાં ઉતરે છે સભા મંડપમાંથી, ત્યાં આગળ બધી એમની જે આખી વિમાનમાં બેસાડીને તૈયાર કર્યું. વિમાન પણ આગલી રાતે તૈયાર કર્યું. રણછોડો મિસ્ત્રી ગાણાના હતા, એને કંઈક આજે રાતે એક વિમાન તૈયાર કરી દે. એટલે ખુરશીને ચાર આપણે બાંધીએ છીએ ને એની અંદર બેસાડવાનું, એટલે વિમાન જેવું આનો કહેવાય. એટલે એ રીતે રાતે તૈયાર કર્યું કે સ્વામી શું છે કે ના તો તૈયાર કરી દે, મારે જરૂર છે. એટલે એવું રાતે આખી રાત ઉજાગરો કરીને બોલા તૈયાર કરેલું હતું. એટલે ખબર નહીં કે આવતીકાલે આ તો દેહ ત્યાગ કરી દઈશ. આમ તો બધા ગઢડાનો પ્રતિષ્ઠા અને બધી કંકોત્રી એમને લખાયેલી, હરિભક્તોને બધી વાત કરેલી, બધાને થોડા દિવસ પહેલાં ભેગા કર્યા કે આપણે ઉત્સવ કરવો છે, આ રીતે કરવો છે, એની પત્રિકાઓ બીજું ત્રીજું બધું લખાઈ ગયું. અને એ બધું વાત કરી. પણ તે પહેલાં એમને ગઢડેજીને મૂર્તિઓને ચંદન બધું કર્યું હતું અને જનોઈ પહેરાવી સ્નાન કર્યું. પછી બાકીનો વિધિ જોગી મહારાજ કરશે કે મારું શરીર સારું નથી એટલે નહીં આવી શકાય. પણ તે એમ કે આ શરીર સારું નથી એટલે સ્વામી નહીં આવી શકે એ વાત કરે છે. પણ એમને આ રીતે કરવું એ તો પછી ખબર જ ના પડે. જેમ મહારાજે બધાને જેમ અંધારામાં રાખીને પોતાનું કાર્ય જેમ પોતાનો દેહનો એ કરી લીધો, એમ શાસ્ત્રી મહારાજ પણ એ બધી વાત કરેલી. અને એ પ્રમાણે પછી ત્યાં ગઢડાનું કામ પછી અહીંયા કે વિમાન તૈયાર થયું અને પછી એ વિમાનમાં બેસાડ્યા ત્યાં સ્વામીને. અને હરિભક્તો પણ આ જોગી બાપા ત્યારે મુંબઈ હતા અને મુંબઈ સ્વામીને તાર મળતા એ પણ ત્યાંથી બધા હરિભક્તો ને સંતો બધા જે હતા. અને નંદાજી દિલ્હીથી આવવાના હતા, એ મુંબઈ આવ્યા. ત્યાંથી પછી પ્લેન કરીને ચાર્ટર કરીને ભાવનગર ઉતર્યા અને ભાવનગરથી મોટરનો બીજે દિવસે સવારે આવી ગયા. અને ત્યાં સુધી સ્વામીના આગલે દિવસે 10 વાગે 10:30નો ટાઈમે પોતે દેહ ત્યાગ કર્યો હતો. પછી આખો દિવસ સ્વામીનું ત્યાં ભજન ને ધૂન ને કીર્તન કરીને એ રીતે રાખ્યું. બીજે દિવસે પછી 11 વાગે જોગી બાપા આવ્યા, ત્યાર પછી રંગમંડપમાંથી એ ઉતારીને ત્યાં થઈ ગયા. ત્યાંથી પછી વાસ્તે ધૂન ભજન ગાતા ગાતા લગભગ 4 વાગે લાવ્યા હતા. પછી અહીંયા ઉતાર આ ઓટો છે ને આપણા, આ ઓટો છે ત્યાં વિમાન મૂકવામાં આવ્યું. અને પછી ત્યાં આગળ બધી તૈયાર કરી અને કરીને પછી અહીંથી ત્યાં અગ્નિ સંસ્કાર લઈ ગયા. અને એમાં પછી બધો અગ્નિ સંસ્કાર બધા હરિભક્તો સંતો સાથે જો. પણ તેગડે એક એવું આપણે એક જે આ બધું વર્ણન કરીએ છીએ એવું આપણે બધું દ્રશ્ય તે વખત પણ આપણને લાગતું હતું. બધા ખીન હૃદય થઈ ગયા, કોઈ બોલી ના શકાય, ચાલી ના શકાય, કોઈને કંઈ ગમે નહીં. આવી બધી વસ્તુ કોઈને એ ના થઈ શકે એવું આખું પ્રસંગનું દ્રશ્ય જેમાં મહારાજને આપણે જોઈએ વાત વર્ણન કર્યું છે નિષ્કાળભાઈ, એવું તે વખતે લાગતું હતું. એટલે આ રીતે મહારાજને પણ ત્યાં ફૂલવાડીમાં લઈ જઈને બધી રીતે એમને આ રીતનું શાસ્ત્રવિધિ પ્રમાણે આખું કાર્ય કર્યું હતું. અને એ પ્રમાણે કહ્યું તે ઘડી આપણે પેલા બ્રાહ્મણ આવ્યા હતા કરુણાશંકર, એ પણ આવ્યા હતા. એટલે બધો વિધિ બધો એમને શાસ્ત્રો રીતે વેદ મંત્રો વડે કરીને ત્યાંથી ઠેઠથી વેદ મંત્રોનું ઉચ્ચારણ ત્યાં કરાવ્યું, પછી ત્યાં કર્યું, અહીંયા કર્યું, પછી અગ્નિ સંસ્કારોથી કર્યું. એટલે એ પણ તે વખત હાજર હતા. પછી નાઈને આવ્યા ભવન રે, તે દેખાતું નહીં કેને અન્ન રે. પછી બીજે દી ચિતાને ઠારી રે, ફરી ખર્ચ કરવા તૈયારી રે. આ બધી રીતે પછી મારા સંતો હરિભક્તો ત્યાં લક્ષ્મીવાડીમાં સ્નાન બાન કરી અને દરબારમાં આવ્યા. પછી બીજે દિવસે આપણે પેલી ટાઢી વારે ને એટલે આ લોકની રીત બધી આપણી ચાલે છે એ રીતે એ કર્યું. ને પછી એનું આખું કારજ એટલે મહારાજનું 14માનું બધું વિધિને જે કરવાનું હોય છે
એ રીતે બધું તૈયાર કર્યું. તેડ્યા બ્રાહ્મણ સત્સંગી સહુ રે, બીજા પણ તેડાવ્યા બહુ રે, કર્યા મિસ્ત્રી મોદક વિપર રે, બીજા સાટા કરાવ્યા બહુ પેર રે, તેને જમાડ્યા જન પાર રે, સતસંગી કુસંગી નર નાર રે, કરી શ્રાવણી ને શ્રાદ્ધ વિધિ રે, ત્યાં અશ્વ ગાઉ બહુ દીધી રે, અન્ન ધન વસન વાસન રે, આપ્યા પલંગ ગાદલા આસન રે, એમ વિધિ કીધી બહુ પેર રે, પછી જન ગયા સહુ ઘેર રે, કેડે રહ્યા અહીંયા જે દાસ રે, તે તો સદા રહેતા પ્રભુ પાસ રે, પ્રભુ કરી ગયા એવો ખેલ રે, કળા એની કોન કે કળા એની કેને ન કડેલ રે, જેમ નટ નિજ વિદ્યા વડે રે, લેવા લડાઈ આકાશે ચડે રે, થાય યુદ્ધ જ્યાં જુજવા અંગ રે, તેની નારી બળે તેને સંગ રે, સૌ સભા દેખે એમાં સત્ય રે, ત્યાં તો ઉતરે કરી રમત રે, આવે નારી પણ ત્યાં વળી રે, જે કોઈ મુવા પુરુષ અંગે બળી રે, પામે આશ્ચર્ય એવું જોઈ રે, પણ કરી શકે નહીં કોઈ રે, તેમાં પ્રભુની રમત માઈ રે, જોઈ અસુર જાય મુજાઈ રે. આ પ્રમાણે મહારાજની આ લીલા નટવો બરાબર, નટવો જેમ રમી જાય એમ નટ વિદ્યાની અંદર પણ માણસને ખબર પડે નહીં. નટ વિદ્યા જે કરતા હોય માણસો એ પણ એક નટવો હતો અને પછી રાજા પાસે ગયો અને રાજાને કે મારે તમને મારી રમત બતાવી છે. રાજા પોતે સભા કરીને બેઠા, બધા સભાજનો બધા બેઠેલા, અને પછી નટવાએ કહ્યું કે આ પ્રમાણે હું જરા આકાશમાં આપણા બધા એમની સાથે યુદ્ધ કરવા માટે જવું છે, મારે યુદ્ધ કરવા માટે જવું છે, માટે અમારા પત્ની છે, બાળકો, તેને તમે સાચવજો. એટલે એમાં સાંપી અને આમ દોરડું ફેંક્યું, આમ અહીંથી દોરડું જેમ ફીલનું ફેંકે ને આમ વરોર કરતું ઉપર ચાલી ગયું. પછી દોરડું ઝાલીને આમ ઉપર ગયો, બધાને દેખાય, નજરો નજર, આમ દોરડું નાખ્યું પણ દેખાય, આમ ચડતો હતો એ પણ બધું દેખાયું, આકાશમાં ચાલી ગયો. ત્યાં પછી આમ પેલા યુદ્ધના જેમ બંકારા ગંગાળા બધા વાગે ને નગારને, આકાશમાં ધડાકા પડાકા થાય એમ બધું ત્યાં આગળ એ પણ બધું થવાનું, મારો કાપો બીજું ત્રીજું આ બધા અવાજ પણ અહીંયા સંભળાય બધા, એવી બધી ધમાલ થઈ. એમાંથી એનો એક હાથ પડ્યો નીચે, બીજો હાથ પડ્યો, એક પગ પડ્યો, શરીર કપાનું, માથું કપાનું, આ બધા અંગ નીચે પડવા લાગ્યા. એટલે પછી એની પત્ની હતી કે મારો પતિ મરી ગયો એટલે મારે હવે એની સાથે બળી મરવું પડે, એટલે બધા અંગ કર્યા ભેગા, અને ત્યાં જ બધા દેખાય છે એ પ્રમાણે ચેર થઈને એમાં એના અંગ મૂકી દીધા, અને એ બળીને એની સાથે એની પત્ની પણ ભરી ગઈ. બે ભરી ગયા. બધું નજરો નજર બધાએ જોયું કે આ ખરેખર સાચું છે, એમાં પછી જરાય ખોટું દેખાય, બધી વ્યવસ્થિત રીતે વાત થઈ. પછી એકદમ પાછો આકાશમાંથી દોડવું આમ ફરર કરતું નીચે પડ્યું ને દોડે સીધો ઉતરીને આવ્યો, રાજાને સલામ કરી. રાજાએ કે શું છે પણ આ નટવો કેવો વાંચ્યું કે મહારાજ મારી પત્નીને બધું, પહેલાં તું અમનો આ બળી ગયો, તારી પત્ની બળી ગઈ, તું બળી ગયો ને આ બધું શું? અરે મહારાજ સાહેબ તમે આવા મોટા માણસ, મારી પત્નીની શું વાત તમે કેમ કરો? એટલે કહેવાનું શું કે આ નટવાના ખેલમાં કોઈને ખબર પડી નહીં કે એની પત્ની મરી નથી, એ પણ બળ્યો નહોતો, એ પણ કપાયો નહોતો, યુદ્ધ પણ નહોતું, કશું નહોતું, પણ બધાને દેખાયું એવું તાદૃશ્ય વ્યવસ્થિત રીતે. અને એ રીતે અમે અમનો કલકત્તા હતા, શું આપણે નામ કેલાલ, હજુ આને ખબર છે, મારા કરતા વધારે ખબર કેલાલ, કારણ આ બધી વિદ્યા એમાં બધું જાણકાર હોય ને બધા. આપણે આ બધું ખબર નહીં કેલાલ શું કરતો હોય, આ તો આવ્યો તારે ખબર કેલાલ આ બહુ પરખ્યા છે, પણ એને આવાને બધાને બહુ ખબર હોય. એટલે એ રીતે કેલાલ છે એ પણ એક આ જ ચાલની રમત રમે છે, આપણે બધા નહીં રમતા એ રીતે. હવે એને અમને રમત રમાડી તે ખબર નહીં, લે આમ દેખીતી વાત, અમે બેઠા છે બધું છે ને એમ છે એમ છે, એટલા પત્તાના પાના હતા તે બધું એવી રીતે ગોઠવી દે બધા 10 દેખાઈ રહ્યા હોય, એક 10 એમાં કેટલા દેખાય, પણ બધા એક 52 પોણા 10 થઈ જાય. એકને રાજા બાદશાહ તો બાદશાહ બધા 52 પોણા થઈ જાય, એક જ હોય આખા પોણા બધા 52. એટલે એવી ઘણી જાતની એને બધી કળાઓ બતાવી દીધી એમને, એને આપણને ખબર પડે નહીં લે. પણ એ કે અમારે આ જ ચાલાકી છે, તમને કંઈ ખબર પડે નહીં, પણ એવી બધી વસ્તુ એને કરેલી. એક રૂમાલ હતો, આમ કાઢ્યો એટલે બારી દીધો, આમ અમારે દેખતા બારી હોય દીધો ફર્સ્ટ ક્લાસ, અને બીજામાંથી આમ કર્યું રૂમાલ પાછું એને જ કાઢ્યો, રંગ પાછા બદલાઈ જાય. આવી બધી ઘણી રમતો બતાવી ત્યાં આગળ. પણ કહેવાનું શું છે કે આવા માણસોની રમતમાં આપણને કંઈ ખબર પડે નહીં. તો ભગવાન તો અનેક નટરાજ કહીએ છે ને, નટવર એટલે બધાના શ્રેષ્ઠ
બધા નટોમાં શ્રેષ્ઠ એ ભગવાનને કહેવામાં આવે છે. જેટલી નટ વિદ્યાઓ છે, જેટલી કળાઓ છે, એ બધામાં ભગવાન શ્રેષ્ઠ છે. એ બધી કળાઓ એમાંથી આવેલા. આ લોકોની જે છે ને એ કળા ભગવાનની છે બધી, કારણ કે એ બધા ભગવાન એવા ચરિત્ર કઈ કોઈને ખબર પડે નહીં. એટલે એ રીતે ભગવાન શ્રીજી મહારાજ આ લોકમાં આવી ગયા. જેમ નટની વિદ્યામાં આપણને કોઈ ખબર ના પડી પેલા રાજાને, એવી રીતે મહારાજ પણ અહીંયા આવ્યા, જન્મ્યા, એટલે આ ખેલ કરી ગયા, બધું કરી ગયા, કાર્ય કરી ગયા. ફરી આ પ્રમાણે જન્મ્યા, બાળક થયા, વ્રત થયા, બધું આ દવા મંદવાળ ગ્રહણ કર્યા, અનેક લીલા ચરિત્રો કર્યા, ઐશ્વર્ય બતાવ્યા, સમાધિ કર્યા. શું કર્યું કે ખબર જ ના પડી આપણને. અને પાછું આ શરીરને અદ્રશ થઈ ગયું, એ બધું આપણે બધું જોયું જ. એટલે જે માણસો અજ્ઞાની છે તે આ ભગવાનના ચરિત્રમાં મોહ પામે. જેમ મહારાજ કહ્યું કે શ્રી કૃષ્ણ પરમાત્મા છે એ ત્યાં આગળ પ્રભાસની અંદર પોતાનો દેહ છે એ પાડી દીધો અને એને પછી પેલા બાણ માર્યું અને અગ્નિ સંસ્કાર થઈ ગયો. રુક્ષ્મણી આદિ ખોળામાં ભગવાનને લઈને બળીમાં, એટલે જે અસુરો હતા એને થયું કે આ ભગવાન કૃષ્ણ ગયા, હવે આપણે લીલા લહેર થશે, હવે આપણને કોઈ ડર નથી, કોઈ મારનાર નથી, કોઈ કહેનાર નથી. એટલે અસુરોને મોહ થયો, કૃષ્ણ મરી ગયા. જ્યારે ભક્તો હતા એને થયું ભગવાન તો બીજે પ્રગટ થયા, આનંદ બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડનું કાર્ય પૂરું કરીને બીજા બ્રહ્માંડો. એમને તો દરેક ઠેકાને એવું છે ને, આપણી પેઢીઓ બધી હોય તો આ પેઢી મૂકીને બીજી પેઢીએ જઈએ ને આપણે બધા એવું કરીએ છીએ ને. એટલે 10 ઠેકાને પોતાની જમીન જાગીરો હોય તો એ બધી આપણે આ મૂકીને પેલા થઈએ. એટલે મૂળ છે ભગવાન છે એ પોતે કંઈ મરતા નથી, જન્મતા નથી, નાશ પણ નથી, જન્મ નથી, મૃત્યુ નથી, કાંઈ વસ્તુ છે જ નહીં. એટલે આપણને દેખાય છે મનુષ્યની લીધે જે આ નટની વિદ્યાની માફક. એટલે એવું કાર્ય કરીને મહારાજ અહીંયાથી આ પૃથ્વી ઉપરથી ગયા. એટલે હરિભક્તોએ કહ્યું કે મહારાજની રમતમાં આપણે ખબર પડી નહીં, આટલા 49 રહી અને પોતાનું કાર્ય કરીને ચાલી ગયા. તો સ્વાય પેલામાં જેમ ખબર પડે નહીં એમ પ્રભુની રમતની અંદર પણ આપણને અસુર એને મૂંઝવણ થાય, ભક્તોને આનંદ થાય. બહુ સારું. ભગવાન તો જયા નથી, છે ને છે. ભગવાન કંઈ જતા આવતા નથી. એ પોતાના એકાંતિક સંત દ્વારા અખંડ આપણને સુખ આપે છે. ગુણાત્યાન સ્વામી દ્વારા એ આપણને સુખ મળ્યું, ભગતજી મહારાજ દ્વારા, શાસ્ત્રીમાં યોગી મહારાજ દ્વારા. એના એ ભગવાન શ્રીજી મહારાજ પોતે અખંડ આવીને આપણને આ એ સુખ, એનો જ વાત, એની જ આનંદ, એનો જ આપણે દિવ્ય કરાવે. એટલે જે ભક્તો છે ને એમ સમજાય છે કે મહારાજ બીજી રીતે બીજા સ્વરૂપે આવીને એમનું કાર્ય પોતે કરે. પણ જે અજ્ઞાની ગયા એને થયા કે આ જેઠ સુધી દસમને દિવસે 1886માં એ અગ્નિ સંસ્કાર થઈ ગયો ને ગયા. એટલે એ પરોક્ષ થઈ ગયા. પછી એને મતે ગયા, એને મતે ભગવાન રહ્યા નહીં. પણ જે ભક્તો છે એને તો મહારાજ કહ્યું હું આ રીતે સંત દ્વારા, એકાંતિક સંત દ્વારા રહીશ અને મારું કાર્ય કરીશ અને તમને બધાને સંભાળ રાખીશ. એટલે એ સ્વાય કહે છે કે આ લોકની પેઢી લોકોની ચાલી રહે છે. હરિલાલ શિવલાલની પેઢી હજુ ચાલુ રહે છે. કેટલા વર્ષો થઈ ગયા તોય હરિલાલ શિવલાલ આ પેઢી તો પછી આપણી મહારાજની પેઢી ન ચાલે, એ પેઢી પણ ચાલુ છે. તો આપણને આ સુખ ને આનંદ બધું આવે છે. એટલે શ્રીજી મહારાજ પણ આવું એક કાર્ય કરીને ગયા અને લોકોને બધું આ રીતનું આશ્ચર્ય પણ મળી ગયા. એટલે બધા એમ કે વિચાર કે આપણને બધું મહારાજની ખબર પડે નહીં, પણ અસુર છે એને તો એમ થયું કે ગયા. એટલે એને મતે ભગવાન કહેતા એનું કલ્યાણ કહ્યું. પણ આવે જાય એવા નથી રે, નિજ જન જાને છે મન નથી રે. પણ અસુર મોહ પામ્યા કાજ રે, કરે એવા ચરિત્ર મહારાજ રે. જો એમ ન હોય એ હરિત રે, તમે ચિંતવી જોવો ને ચિત્ત રે. કંઈક કરે છે અવની કાજ રે, આવીને કાજ રે. પરચા પૂરે છે જનને મહારાજ રે, કેના જમે છે આવીને અન્ન રે. કે પ્રગટ પ્રમાણ નહીં સ્વપન રે, કેને આપે છે તોરાને હાર રે. કેની કરે છે કષ્ટમાં વાર રે, કેને વાટમાં ચાલે છે સંગે રે. કેને સામા મળે છે ઉમંગ રે. આ હજારો પાછા દર્શન આવી રીતે આવે. કોઈની જોડે ચાલતા હોય, કોઈને આવીને ત્યાં આશીર્વાદ આપતા હોય, કોઈને એમ કે સ્વપ્ન પ્રગટ રીતે આવા બધા દર્શન લોકોને આપે. એનો આવીને જમે ખરા, મારા ત્યાં આગળ પોતે કરે. કેને વાટમાં ચાલે છે સંગ રે, કેને સામા મળે છે ઉમંગ રે. કેને 7-5 સ્વારે રે, થાય પ્રગટ દર્શન બારે રે. કરે આરતીમાં ધુન્ય આવી રે, કેને બોલાવે છે હેત લાવી રે. કથા સભામાં ધુન્ય આવી રે, કથા સભામાં આવી સાંભળે રે. પ્રગટ પ્રમાણ જનને મળે રે. એવી રીતના અનેક કાજ રે, તે તો આપે કરે છે મહારાજ રે. એમ દર્શન દિયે દયાળ રે, નિજ જનની કરે છે સંભાળ રે. કોઈ ગામે લખાવે કાગળ રે,
બેસીજી જન ને આગળ રે. આ બધું મહારાજ ચરિત્ર કહે. કાગળ આવીને લખો, કાગળ લખો, ફલન લખો, એવું પણ કરે છે. એટલે આવી રીતે બધું રીતે પ્રત્યક્ષ આવીને કેટલાને પછીથી મહારાજ દર્શન, એટલે મહારાજ ગયા છે એવું સમજાય નહીં કોને કે મહારાજ છે ને છે. આવું દિવ્ય રૂપે આપે, દર્શન આપે, કોઈને આ વાત કરી જાય, બીજું થાય, એટલે દરેકને પેલો શોક આખો ટળી ગયો અને મહારાજ છે એવું જ આખી વસ્તુ થઈ ગઈ. અને પોતે આ પ્રગટ રહીને પોતાનું કાર્ય હંમેશા માટે કેને આપે જીની જાડી માળા રે. બધા માળા ફેરવતા નથી, પછી આવીને આપી પણ કે માળા ફેરવો, હા તૈયાર રાખે છે આને જો. આની માળા બહુ જ સરસ પડે. કેને આપે જીની જાડી માળા રે, એમ જનને કરે છે સુખાળા રે. કોઈને મળે છે માર્ગ મય રે, મેલી ભેટ ને લાગે છે પાય રે. કોઈક સહેજમાં સુતા દેખે રે, જોઈ જન્મ સુફળ લેખે રે. જે જન સંભારે છે જ્યારે રે, તે પામે છે દર્શન ત્યારે રે. એમ અનેક પ્રકારે હાજરે, પ્રભુ કરે છે બહુ બહુ કાજ રે. નિજ જનથી અળગા નાથ રે, નથી જાતા રહે છે સદા સાથ રે. તે તો વિમુખ વાત ન માને રે, જેને પૂર્ણ પાપ પડ્યું પાને રે. આવું મહારાજ પ્રત્યક્ષ આવે, બેસે, રમાડે, જમાડે, હાથ મૂકે, પ્રસાદી આપે. આવું બધું ઘણા માણસોને દર્શન થાય. પણ પેલા મૂર્ખ માણસો હોય ને બુદ્ધિમાં બેહે નહીં, કાં તો તમે ગપ્પુ મારો છો, આવું કંઈ બને નહીં, થાય નહીં. એટલે એ જે માણસોને અજ્ઞાન છે એને વાત સમજાતી નથી. ભગવાન તો રામે આવ્યા ને કૃષ્ણએ આવ્યા અને ભગવાન શ્રીજી મહારાજ આવ્યા, પણ જે અજ્ઞાની માણસો સમજ્યા. રાવણને ભગવાન સામે આવીને ગયા પણ ના સમજ્યા. લ્યો, વિભીષણ એનો ભય છે, સમજો, ભગત હતો એ વિભીષણ, એનો ભય સગો હતો અને સમજો, પેલા ના સમજાવ્યો. એટલે પ્રહલાદને ઓળખ્યા, હિરણ્યકશ્યપને એ મનારું નહીં કોઈ પણ વાતે. કૃષ્ણને દુર્યોધન માન્યો નહીં, કંસને ખબર ના પડી, બધી વસ્તુ છે. પણ છતાં માણસો અસુરપણું મૂકતા નથી અને ભગવાનની ભક્તિ કરતા નથી. એને કરીને આ દુઃખ ભોગવે છે અને કષ્ટ ભોગવે છે અને જન્મનું કારણ બને છે. પણ ભગવાન તો અનેકના કલ્યાણ માટે આવેલા છે. એ જેને જેને ઓળખ્યા, જેને જેને વિશે ભક્તિ થઈ, એ બધાનું કલ્યાણ થઈ ગયું, એ બધાનું મોક્ષ થઈ ગયું અને એ બધાનું કાર્ય થઈ ગયું છે. ત્યારે આ પ્રમાણે મહારાજ કહે છે, જ્યારે જ્યારે પૃથ્વીમાં ભરતખંડમાં મનુષ્ય અવતાર આવે ત્યારે ભગવાનને સંત જરૂર વિચારતા હોય. આ વચનાત્મા મહારાજ વાર લાગે ત્યારે આપણે ભક્ત બનાય છે. ભક્ત એટલે આપણે આ બધું કાર્ય કરીએ નહીં, પણ ભક્ત એટલે પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર જે સ્વરૂપે આવે એ સ્વરૂપે જે એને ઓળખવું એ નામ ભક્ત છે. અને એને ઓળખે તો એની ભક્તિ થાય, ના ઓળખે ભક્તિ શું થાય? આ બધાને ના ઓળખાય ભક્તિ ના કરી. મનુષ્ય અવતાર તો હતો પણ ભગવાન કે સંતને ઓળખી ન શક્યા. તો રાવણ જેવા બુદ્ધિશાળી હતા તો એ ગયા અને બીજા ગયા, અને મારાના વખતમાં ગયા, અને શાસ્ત્રી મારા વખતમાં કેટલા બુદ્ધિવાળા હતા અને ગયા, અને જોગી મહારાજ વાળા બુદ્ધિવાળા ના ઓળખી શક્યા. કેમને આ તો ઠીક સામાન્ય સાધુ છે ને તાલીઓ પાડે છે ને ધબ્બા મારે છે, કંઈ નથી. એટલે એવું કરીને કેટલાક આ શું સમજે, વ્યવહારમાં શું બીજું ઘણું. એટલે એવા માણસો સમજી ન શકે. જે આવી અલૌકિક એમની જે શક્તિ, પ્રતાપ, ઐશ્વર્ય એ પછી એમને રહી જાય છે. પણ જે કે મારા જે ઓળખે છે એનું કલ્યાણ થઈ ગયું છે, એને પ્રાપ્તિ થઈ ગઈ છે, અક્ષરધામનું એને સુખ મળ્યું છે અને મહારાજનો પ્રસન્નતા મેળવી છે. તો આપણે પણ એ પ્રમાણે મહારાજ કહ્યું કે હવે ભક્ત બનીને ભગવાનને સંતને ઓળખીને, એટલે આપણે તો બહુ ભાગ્યશાળી છે, પ્રગટના ઉપાસિક છે. આપણને આ વાત ગેડ બેસી ગઈ છે કે આ ગાળ બેઠી ના હોય પ્રગટની તો આપણે જોકો ખાત ને આપણે ક્યાંય ગોથા ખાતા હતા. પણ આ ઓળખાઈ ગયું છે એ ગુણાત્યાન સ્વામીનો પ્રતાપ છે, એ શાસ્ત્રી મહારાજ યોગીમાનો પ્રતાપ છે કે આપણને વાતની ગેડ બેસાડી દીધી કે અત્યારે પ્રગટ મહારાજ આપણને દિવ્ય સુખ આપીને આપણને આનંદ થાય છે. તો એવી નિષ્ઠા, દ્રઢતા આપણે રાખવી કે આપણે મતે મહારાજ ગયા નથી, મહારાજ આ પૃથ્વી ઉપર છે ને છે એમ માનીને એનું અખંડ ભક્તિ કરી અને સુખ્યા થવું. તે તો વિમુખ વાત ન માને રે, જેને પૂર્ણ પાપ પડ્યું પાને રે. કહું સુનો સહુરિત એવી રે, કયો વિવસર નવી રે. ઇતિ શ્રીમદેકાંતે ધર્મપ્રવૃત્તિ સહજાન સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિત ભક્તિતાની મધ્ય શ્રીજી મહારાજ પોતાના અનંત પાર્ષદની સાથે વિમાનમાં બેસીને પોતાના ધામમાં પધારે નામે 161મું પ્રકરણ. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિદમ આત્મજમ સુદેવરી માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 જયાન સ્વામી મહારાજની જય.